વીર શહીદ મનીષભાઈ ગુણવંતભાઈ મહેતા, ઉંમર 34 વર્ષ, અમરેલીના કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામના વતની અને હાલ અમરેલી રહેતા મહેતા પરિવારના વસ્તેરા દીકરા મનીષભાઈ મહેતા 19મી જાન્યુઆરી 2023ના રોજ ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશન પર વીજ કરંટ લાગવાથી વીરગતિ પામ્યા છે. આસામ બોર્ડરથી 4000 જવાનો રાજસ્થાનના પોખરણ ખાતે યુદ્ધ અભ્યાસ માટે ખાસ ટ્રેનમાં જઈ રહ્યા હતા. વચ્ચે જલપાઈગુડી રેલવે સ્ટેશન પર તેમની ટ્રેનના પાણીના ટેન્કરમાં પાણી છે કે નહીં તે જોવા ગયેલા જવાનોને રેલવેનો હાઈ ટેન્શન વીજ કરંટ લાગતા 5 જવાનો શહીદ થયા હતા. તેમાં અમરેલીના મનીષભાઈ મહેતા પણ વીરગતિ પામ્યા હતા. પિતા ગુણવંતભાઈ ભગવાનભાઈ મહેતાની હયાતી નથી. માતા નૈનાબેન મહેતા, મોટાભાઈ પ્રકાશભાઈ, નાનાભાઈ નયનભાઈ, બહેન ભુવનેશ્વરીબેન અને પત્ની હેતલબેન માથે જાણે આભ તૂટી પડ્યો છે. મનીષભાઈ પિતાની પુણ્યતિથિ નિમિત્તે 22મી જાન્યુઆરીએ 1 માસની રજા લઈને વતન આવવાના હતા. તે જ તારીખે આવ્યા ખરા, પરંતુ તિરંગામાં લપેટાઈને આવતા પરિવાર શોકમગ્ન થયો હતો. માત્ર 1 વર્ષના દીકરા વેદાંતનું મોં જોવા અમરેલી આવ્યા હતા અને હજુ 10મી ડિસેમ્બરે આસામ પરત ફર્યા હતા. તે વેદાંત હવે પિતાનું મોં ક્યારેય જોઈ શકશે નહીં. 12 સુધીનો અભ્યાસ કરીને તેઓ વર્ષ 2008માં આર્મીના આર્ટરી ડિવિઝનમાં હવાલદાર તરીકે જોડાયા હતા. નિવૃત્તિ પછી સરકારી નોકરી માટે તેમણે ચાલુ ફરજે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ખૂબ સંઘર્ષ સાથે આ મુકામ સુધી પહોંચનાર મનીષભાઈ મહેતાએ સવારમાં ન્યૂઝપેપર વહેંચવાનું, પછી સ્કૂલે જવાનું અને સાંજે પિતાને તેની દુકાન પર મદદ કરવાનો નિયમિત ક્રમ જાળવ્યો હતો. જય જવાન નાગરિક સમિતિ સુરતની ટીમે અમરેલી ખાતે યોજાયેલા નાનકડા કાર્યક્રમમાં વીર શહીદને ભાવાંજલિ અને પરિવારને પૂરા માન સન્માન સાથે સહાય અર્પણ કરી છે. પત્ની હેતલબેન ઉપર 2 સંતાનો 7 વર્ષના જેનિલ અને 1 વર્ષના વેદાંતની જવાબદારી આવી પડી છે. બ્રાહ્મણ પરિવારની રાષ્ટ્રીય ભાવનાને સલામ સાથે પરિવારને 1 લાખ અને પત્નીને 1 લાખ રૂપિયાની સહાય પૂરા માન સન્માન સાથે અર્પણ કરવામાં આવી છે. જય હિન્દ.